નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગત વર્ષે જુલાઈ ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા વ્યાપક વિદ્યાર્થી આંદોલનોને કારણે બાંગ્લાદેશના લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા શેખ હસીના વાજેદે દેશ છોડી દેવાની ફરજ પડી હતી। દેશ છોડીને નીકળી ગયેલા શેખ હસીનાને બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે માનવતા સામેના અપરાધ બદલ દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે। આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણની રચના 2010માં શેખ હસીનાની સરકારે જ 1971ના મુક્તિ યુદ્ધના ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે કરી હતી, પરંતુ હવે તે જ સંસ્થાએ તેમને દોષિત ઠેરવ્યા છે। વિદ્યાર્થી આંદોલને જ્યારે હિંસક સ્વરૂપ લીધું અને હજારો પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના સત્તાવાર નિવાસ સ્થાન પર હુમલો કર્યો, ત્યારે 76 વર્ષના શેખ હસીનાએ હેલિકોપ્ટરમાં ભારત આવવા માટે પ્રસ્થાન કર્યું હતું, જ્યાં તેઓ હાલ શરણ લઈ રહ્યા છે। તેમના રાજીનામાથી 20 વર્ષથી વધુ સમય સુધી આ દેશ પર કડક હાથે શાસન કરનાર અને બાંગ્લાદેશના અર્થતંત્રને ગતિ આપવા માટે શ્રેય મેળવનારા સૌથી વધુ સમયથી પદ પર રહેનારા વડાપ્રધાનના શાસનનો અંત આવ્યો। જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના પર નિરંકુશ હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે। શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ પૂર્વ બંગાળના તુંગીપારાના એક બંગાળી મુસ્લિમ શેખ પરિવારમાં થયો હતો અને તેમના લોહીમાં રાજકારણ વણાયેલું છે। તેમના પિતા શેખ મુઝિબુર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને 1971માં આઝાદ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા। 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં હસીના ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા અને સ્ટુડન્ટ્સ લીગની રોકેયા હોલ યુનિટના સેક્રેટરી પણ હતા। 1975માં થયેલા સૈન્ય તખ્તાપલટમાં તેમના પિતા, માતા અને 3 ભાઈઓ સહિત પરિવારના મોટા ભાગના સભ્યોની હત્યા કરવામાં આવી હતી। માત્ર હસીના અને તેમના નાના બહેન શેખ રેહાના જ તે સમયે પશ્ચિમ જર્મનીના પ્રવાસ પર હોવાથી બચી ગયા હતા। આ ભયાનક હત્યાકાંડ બાદ તેમને ભારતમાં આશ્રય મળ્યો અને દિલ્હીમાં લગભગ 6 વર્ષ દેશ નિકાલમાં ગાળ્યા। દેશ નિકાલ દરમિયાન જ 1981માં તેમની ગેરહાજરીમાં તેમને અવામી લીગના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા। 17 મે 1981ના રોજ તેઓ બાંગ્લાદેશ પરત ફર્યા, ત્યારે એરપોર્ટ પર લાખો લોકો તેમને આવકારવા આવ્યા હતા। પરત આવ્યા બાદ તેમણે પોતાના પિતા દ્વારા સ્થપાયેલા આ પક્ષની કમાન સંભાળી અને જનરલ હુસૈન મોહમ્મદ એરશાદની સૈન્ય સરકાર વિરુદ્ધ લોકશાહીના સમર્થનમાં સક્રિય ઝુંબેશ ચલાવી। 1986ની સંસદીય ચૂંટણીમાં તેઓ 3 બેઠકો પરથી વિજયી બન્યા અને સંસદમાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી। 1990માં તેમણે ઐતિહાસિક જન આંદોલનનું નેતૃત્વ કર્યું, જેના પરિણામે બંધારણીય રીતે શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ શક્ય બન્યું। 1991ની પ્રથમ મુક્ત ચૂંટણીમાં તેમની પાર્ટીને હાર મળી હતી, પરંતુ 1996માં પ્રચંડ બહુમતી સાથે તેઓ પહેલી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા। આ સમયગાળા દરમિયાન તેમણે ભારત સાથે 30 વર્ષની ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર કર્યા અને પૂર્વીય પહાડી વિસ્તારોના ચરમપંથીઓ સાથે શાંતિ સમજૂતી પણ કરી, જે બદલ તેમની ખૂબ પ્રશંસા। વર્ષ 2001ની સામાન્ય ચૂંટણીમાં તેમના કટ્ટર વિરોધી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા બેગમ ખાલિદા ઝિયા સત્તા પર આવ્યા। રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા અને 3 દાયકા કરતા વધારે સમયથી બાંગ્લાદેશના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા આ બંને નેતાઓ લડતા બેગમો તરીકે ઓળખવામાં આવે છે। નિષ્ણાંતો અનુસાર બંને નેતાઓ વચ્ચેની કટ્ટર દુશ્મનીના કારણે બાંગ્લાદેશમાં રાજકીય હિંસા સામાન્ય બની। 2009માં શેખ હસીના બહુમતી સાથે ફરી સત્તામાં પરત આવ્યા અને ત્યારથી 2024 સુધી સતત 4 વખત તેમણે આ પદ સંભાળ્યું। આ સમયગાળામાં તેમણે દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન તરીકેનું સ્થાન પણ મેળવ્યું। તેઓ એક રાજકીય સર્વાઈવર છે, જેમના પર અનેક વાર જીવલેણ હુમલા થયા છે, ધરપકડ થઈ છે અને ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા છે, છતાં તેઓ સફળતાપૂર્વક દરેક પડકારમાંથી બહાર આવ્યા છે। શેખ હસીનાના નેતૃત્વમાં મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશે 2009થી અભૂતપૂર્વ આર્થિક સફળતા હાંસલ કરી છે। બાંગ્લાદેશ હાલમાં વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જેનો વિકાસ દર ભારત કરતાં પણ વધુ છે। છેલ્લા 1 દાયકામાં માથાદીઠ આવક 3 ગણી વધી છે અને વર્લ્ડ બેંકના અંદાજ મુજબ લાખો બાંગ્લાદેશીઓ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। કાપડ ઉદ્યોગે દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે। સરકારે ગંગા નદી પરના $290 અબજ
પદ્મા બ્રિજ જેવા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પર પણ કામ કર્યું છે. જોકે ટીકાકારો અનુસાર આર્થિક પ્રગતિ લોકશાહી અને માનવ અધિકારના ભોગે થઈ છે. તેમના શાસનકાળમાં તેમણે ધીમે ધીમે સ્વતંત્ર સંસ્થાઓ, મીડિયા અને અદાલતોને નબળી પાડીને સત્તા પર પકડ મજબૂત કરી હોવાના આક્ષેપો છે. વિપક્ષી નેતાઓ અને સમર્થકોની મોટા પાયે ધરપકડ, રહસ્યમય રીતે ગાયબ થઈ જવાના કેસ અને ગેરકાયદેસર હત્યાઓના દાવાઓ સામે આવ્યા છે. છેલ્લા આંદોલન દરમિયાન શેખ હસીનાએ રાજીનામાનું દબાણ ન સ્વીકારતા વિરોધ કરતા લોકોને ચરમપંથી કહ્યા હતા. વિદ્યાર્થીઓનું આંદોલન સરકારી નોકરીઓમાં અનામત સામે શરૂ થયું હતું, પરંતુ કોવિડ-19 પછી વધતી જતી મોંઘવારી, ઘટતા વિદેશી હુંડિયામણ અને દેવાના કારણે ફેલાયેલા આર્થિક ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે તે સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયું. ન્યાયાધિકરણના ચુકાદામાં તેમના પર વિદ્યાર્થી આંદોલનને દબાવવા માટે ડ્રોન, હેલિકોપ્ટર અને જીવલેણ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો આદેશ આપવા બદલ માનવતા સામેના અપરાધ અને હત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જોકે 78 વર્ષીય શેખ હસીનાએ ભારતમાંથી આ ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત અને ધંધાદારી ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલો ગણાવીને ફગાવી દીધો છે. આ ઘટનાએ બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતાની રાજકીય કારકિર્દીનો એક નાટકીય અને કમનસીબ અંત લાવ્યો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.